दोस्तों આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પૂનમ ભાભીને અચાનક હોસ્પિટલમાં કેમ લઈ ગયા અને ત્યાં જઈને તેમને દાખલ કરી દીધા। અચાનક તેમને શું બીમારી થઈ ગઈ દોસ્તો, તેઓ વારંવાર કેમ બીમાર પડી રહ્યા છે અને તેમના મમ્મીને હોસ્પિટલ લઈ ગયા, તેમને શું કહ્યું અને જુઓ રણજીતભાઈ થયા છે તેમના પપ્પા ઉપર આટલા બધા ગુસ્સે। અરે કદી ગુસ્સે ના થતા ને આજે કેમ ગુસ્સે થયા, તો બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। તમે વિડીયોમાં જોઈ શકો છો કે પૂનમ ભાભી તો હોસ્પિટલમાં એડમિટ છે। જુઓ ડૉક્ટર તેમને સોઇલ લગાવી રહ્યા છે અને તેમને તો બોટલ ચડાવવાની છે। દોસ્તો વારંવાર તેઓ કેમ બીમાર થઈ રહ્યા છે, તો દોસ્તો જુઓ તો ખરા તેમનું બોડી તો જુઓ તો તેમના અંદર તો તાકાત જ નથી, તો તેમને એડમિટ કર્યા હતા, તેમના અંદર અશક્તિ હતી ફાઇનલી, પરંતુ હાલ તેમની તબિયત સારી છે, તેઓ ઘરે આવી ગયા છે અને તેમના મમ્મી પણ હોસ્પિટલે ગયા હતા। તેમને છાતીના ભાગે દુખાવો થતો હતો એટલા માટે તેઓ ગયા હતા હોસ્પિટલે, તો તે પણ વિસનગર આવ્યા હતા દવાખાને। તે બતાવીને આવ્યા, ડૉક્ટરે તેમને કહ્યું છે કે ચિંતા કરવાની કોઈ જ બાબત નથી, પરંતુ તેમને ચરી પાડવાની કહી છે, તો એ અનુસાર તેમને ચરી પાડવી પડશે। અને જુઓ સંજયભાઈ કહી રહ્યા છે કે ગળામાં સોજો આવ્યો હતો એના લીધે એવું લાગતું હતું, બીજી કોઈ તકલીફ નથી। દોસ્તો આનો કોઈ ઘરેલું ઈલાજ તમને ખબર છે? ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરજો, આપણે તેમને જણાવશું। સાચી વાત ને દોસ્તો। હવે જુઓ ઘણા બધા લોકો જમવા માટે બેસી ગયા છે, તો પૂનમ ભાભીની તબિયત તો હવે રિકવર થવા લાગી છે, તેમના ચહેરાની સ્માઇલ જ કહી આપે છે। સાચી વાત ને દોસ્તો। જુઓ ગુડ્ડુને બધા લોકો બેસી ગયા છે હવે ચા નાસ્તો કરવા માટે, અને જુઓ તેમના દાદીમાં શું કરી રહ્યા છે, તો દોસ્તો તેમને તો ડૉક્ટરે દવા પણ આપી છે, ટાઈમસર દવા લેવાની અને ચરી પાડવાની એવું કહેલું છે તેમને। સંજયભાઈને છે તો શ્રાવણ મહિનો, તો એ તો એક ટાણું કરે છે, તો તે જમવા માટે બેસી ગયા છે। જુઓ દોસ્તો આ રહી સંજયભાઈના મમ્મીની દવા, તમે જોઈ શકો છો કિંજલબેન તેમને સમજાવી રહ્યા છે કે આ દવા સવારે ગળવાની અને આ દવા બપોરે ગળવાની। જુઓ કેટલું સરસ ફેમિલી છે, અને જુઓ આવતી વખતે સંજયભાઈ લઈ રહ્યા છે બધા માટે ફ્રૂટ અને લીધી છે મગફળી, અને જુઓ બચ્ચા પાર્ટીને બધા લોકો ગયા હતા આધાર કાર્ડ કઢાવવા માટે, તો તે તો પકોડી ખાઈ રહ્યા છે। અરે આ લોકો બહાર જાય અને પકોડી ના ખાય એવું તો બને જ નહીં। જુઓ બચ્ચા પાર્ટી પણ પકોડી ખાઈને ખુશ થઈ ગઈ। અને દોસ્તો રણજીતભાઈ તેમના પપ્પા ઉપર કેમ ગુસ્સે થયા હતા, તો જુઓ આ રહ્યું એ કારણ, તેમના પપ્પા લાવ્યા છે ફર્નિચરની દુકાનેથી એક મસ્ત મજાની ત્રિપાઈ, તો રણજીતભાઈ કહે છે કે હાલ લાવવાની કંઈ જરૂર નથી, એટલા માટે એમને કહી રહ્યા હતા, બીજું કોઈ કારણ નહોતું। વિડીયો ગમે હોય તો ફટોફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ।